અમદાવાદની અંદર પહેલગામ આતંકી હુમલા બાદ ચંદોડા વિસ્તારમાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું, જેમાં ગેરકાયદેસર 4000 જેટલા બાંધકામોને દૂર કરી દેવામાં આવ્યા, ડેમોલિશ કરી દેવામાં આવ્યા. તે બાદ આવતીકાલે ડેમોલિશન પાર્ટ 2 હાથ ધરવામાં આવવાનું છે, જેની અંદર ચંદોડા વિસ્તારમાં ડેમોલિશન હાથ ધરાશે. કુલ 2.5 લાખ ચોરસ મીટર જગ્યાનું ડિમોલિશન હાથ ધરાશે કે જે ગેરકાયદેસર ઊભું કરી દેવામાં આવ્યું છે. અમદાવાદની ચંદોડા તલાવ વિસ્તારની અંદર જે પહેલા ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેમાં કુલ 4000 જગ્યાઓનું ડેમોલિશન કરવામાં આવ્યું હતું, જેમાં લલ્લુ બિહારીની ધરપકડ પણ કરવામાં આવી હતી કે જેને પોતાનું ગેરકાયદેસર બાંધકામનું સામ્રાજ્ય એ જગ્યા પર ઊભું કરેલું હતું. ત્યારે પાર્ટ 2 આ ડિમોલિશનનું આવતીકાલે યોજાવાનું છે કે જેની અંદર સવારે 7 વાગ્યાથી ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં 2.5 લાખ ચોરસ મીટર જગ્યાનું ડિમોલિશન કરવામાં આવશે. પોલીસની અલગ અલગ ટુકડીઓને પણ ચુસ્તપણે તૈનાત કરી દેવામાં આવશે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ના બને. ત્યારે આ ડિમોલિશનને લઈ પલ પલની અપડેટ ટાઈમ્સ ઓફ ગુજરાત તમારા સુધી પહોંચાડતું રહેશે. થેન્ક યુ સો મચ.